દાહોદના જાલોદ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ચૂંટણીલક્ષી સાહિત્યનું વિતરણ કરાયું છે। જાલોદ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણીનું સાહિત્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતા હેઠળ સોંપવામાં આવ્યું હતું। ત્યારે તમામ રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમ ખાતે બતાવવામાં આવી હતી। ત્યારબાદ અલગ અલગ બૂથ મથકોના નિમાયેલા સરકારી પ્રતિનિધિઓને બૂથ સામગ્રીની વહેંચણી કરવામાં આવી હતી, જે સાહિત્ય તમામ ઉપસ્થિત સરકારી પ્રતિનિધિઓ દ્વારા ચેક કરી લઈ જવાની હોય છે। આ તમામ ચૂંટણી સાહિત્ય ચેક કર્યા બાદ સરકારી વાહન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે તે બૂથ મથકો પર પહોંચાડવાની કામગીરી ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી હતી। જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ સાયન્સ કોલેજ જાલોદ ખાતેથી મતદાન સામગ્રીનું ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે। જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ 7 વોર્ડની અંદર 32 મતદાન મથકો છે, જેમાં મતદાન મથકે 32 પ્રિસાઇડિંગ ઓફિસર, 32 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 22 પોલિંગ ઓફિસર્સ, 32 મહિલા પોલિંગ ઓફિસર, 32 પટ્ટાવાળા સહિત 150 પોલિંગ સ્ટાફ ફરજ બજાવનાર છે। પોલીસ સ્ટાફની વાત કરીએ તો 90 પોલીસ, 97 હોમગાર્ડ, 20 એસઆરપી જવાનો, 34 બોડી ઓન કેમેરા, 1 ડીવાયએસપી શ્રી, 3 પીઆઈ શ્રી, 5 પીએસઆઈ શ્રી એ ત્યાં મતદાન મથકે ફરજ બજાવનાર છે।